ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સવારના વહેલા ઉઠીને આપણે ફ્રેશ થઈ ગયા છીએ. વાગ્યા છે 6 અને આપણે જવાનું છે હવે પાર્લરે. અને બીજું શું મિત્રો કે આપણે વહેલા ઉઠીએ એટલે આપણું બધું કામ વહેલું પતી જાય. જો આપણે મોડા ઉઠીએ તો આપણે લેટ થઈએ દરેક કામ કરવામાં. પહેલાં તો આપણે જો મોડા ઉઠીએ એટલે આપણું બ્રશ મોડો થાય, નાહવાનું મોડું થાય, પછી આપણે બીજું કોઈ કામ કરવાનું હોય એ પણ મોડું થાય. એટલે મિત્રો હંમેશા તમે વહેલા ઉઠીને ટ્રાય કરી જુઓ એકવાર કે તમારો દિવસ કેવો જાય છે. વહેલા ઉઠવામાં હંમેશા માટે તમારો ફાયદો રહેશે એટલે તમારો દિવસ પણ સારો જશે. કેમ કે તમારું જે બી કોમ હશે ને બધું વહેલું પતી જશે. તમે લેટ ઉઠો એટલે તમારું કોમે લેટ થાય. બરાબર, તમે નાહવા લેટ બેસો, તમે બ્રશ કરવા લેટ બેસો, પછી તમે બીજું કોઈ કોમ બજારમાં કરવાનું હોય એ પણ લેટ થાય. એટલે હંમેશા એકવાર ખાલી ટ્રાય કરો ખાલી વહેલા ઉઠવામાં. દરેક મિત્રોને કહું છું, દરેક મિત્રો વહેલા ઉઠો. જય માતાજી, ગુડ મોર્નિંગ દરેક બધા મિત્રોને. મિત્રો અમે આવી ગયા હતા સેલમાં ફૂલ રેકેટ લેવા માટે. અમારા ભોનાને ફૂલ રેકેટ લેવાનું ચોકન મળે જોઈ લો. મોલમાં આવ્યા છીએ ફૂલ રેકેટ નહીં લેવા માટે. ભોનાને ફૂલ રેકેટ લેવું છે એટલે પાર્લરથી સીધા આવ્યા છીએ અમે ફૂલ રેકેટ જોવા માટે. જો સારું હશે તો લઈશું, નકર પછી પાછા આ રહીએ ને. જો આવી જાય રેકેટ છે. કેટલા વાળા છે ત્યાં બતાજી, સારું એ લઈ લે તમને જે ગમે. અમારે એમિલા ભોનો છે, આ આર્યન ભોનો. જે કલર જે સારો એ લઈ લે. આર્યન તારી રીતે સારું વધીને લઈ લે. એ રેડ કલરનું જેવું હોય. હા બતાવજો મને. લાજે હું જોઉં. પેલા ભાઈ ક્યાં ખોલી આપશે? એ પેલું રેડ કલર નું સારું નહીં. અમે પેલું આર્યન ગયો ને લઈ. ખોલ્યું? ખોલીને ચેક કરી લે. જો મિત્રો આ બધા આખા રમકડાનો મોલ છે, જોઈ લો. અરે છે ને દરેક આઈટમ મળશે. ઇકન અમે આવ્યા છે ઇકન લેવા માટે ફૂલ રેકેટ ને. કોના લેવું તો ફૂલ રેકેટ જે સારું એ લઈ જે કલર ગમે લઈ લો. હા લેવું તો લઈ લે. લઈ લો એ લઈ લો. હે મિત્રો હવે આપણે તને રેકેટ નું પેમેન્ટ કરી દઈએ આગળ. હા તમે કમલેશમાં બધા અહીંથી લાવ્યા હતા નહીં? હા તો ચોથી લાવ્યા હતા. ચલો જઈએ ખાવાનું. જમવાનું મોડું થાય હવે. અરે કેટલા આપવાના? કેટલા છે? કેટલા? 100 રૂપિયા. છે ચલો. તો આપણે ફૂલ રેકેટ લઈ લીધું મિત્રો. હવે જઈએ છીએ ત્યાં સીધા ઘરે મળીએ. ત્યાં પહોંચી ગયા છે આજકાલ જોઈ. હવે જમવાનું તૈયારી કરીએ છીએ. જમવા બેસવું છે. હવે જમવામાં બનાવ્યું છે પરવળ બટાકાનું શાક, ભાત, રોટલી અને કેરીનો રસ. જોઈ લો આ કેરીનો રસ મમ્મી કાઢા છે. પછી ભગવાનને ચડાવવાનું, કૃષ્ણ ભગવાનને થાળ ચડાવીને પછી જમવા બેસવાનું. અમારા ભોનાભાઈ બેઠા જો એમિલ અમારે રસ ખાશે આજ તો. કેમ? હે? અને અમે પોણી લાયા હતા સાણંદથી. હનુમાનનું છે.
એટલે રોજ અમારે અમિલભાઈ છે ને આ ભોણાભાઈ રોજ જે પાણી પીવે છે બોટલમાં જોઈ લો. આ અમારે બીજા ભોણાભાઈ બેઠા મોટા ભોણા આર્યન એનું નામ છે અને આ બેન છાશ કાઢે છે. મમ્મી ભગવાનને થા ચડાવે છે કૃષ્ણ ભગવાનને રોજ થા ચડાવીને પછી જમવાનું. એ સિવાય જમવાનું નહીં, પહેલાં ભગવાનને જમાડવાનું પછી આપણે જમવાનું. તો હવે આપણે જમવા બેસી જઈએ છે. જમવાનું બની ગયું છે. ચલો તાન જમી લઈએ. જમી લીધું છે અમે. હવે અમારે એમ સ્કૂલ કે રમે અમારે ફોનો જો રવા દે. બાઈક નો ખરાબ પડે મોટો પડે જો ચલાવવાનું હોય તો પડી જ તો વાગશે નહીં. આમાં કારીબેન બેઠા શાકભાજી લેવા આવ્યા છે. આમાં શાકભાજી વાળા એવા ખોડીલા છે ને તો ઠેક બપોરે છે ને 1-1:30 વાગે આવે છે. હા જુઓ 1-1:30 વાગે આવ્યા છે શાકભાજી. હવે ક્યાંથી તો હવે જીરા માગે છે. ઘડીકમાં પાણી પીશે ઠંડુ, ઘડીકમાં જીરા પીશે, ઘડીકમાં પડીકું ખાશે. બધું ખા ખા કરશે. હવે આઈકન આવ્યો છે પણ આ બેઠો જો આ રહ્યો. શું ખાવું લા? શું ખાવાનું હે? જીરા પીવી છે? શરદી થઈ જશે. પૈસા લાવો. હે પૈસા વગર તો કોણ આપશે? હે પૈસા લાવો. પૈસા જોઈએ જીરા પીવા માટે. જો આ બેઠો ભજવાડીઓ. આ બેઠો ને આ બેઠો ભજવાડ. અમાર ભજવાડ હે કેમ આવ્યો? કન હેડો હવે અમે બનાવીએ ચા. હે ચા બનાવું. ચા કોફી પીવીએ? ચા પહેલાં ચા બનાવી દઉં પછી બનાવું કોફી. કોફી કોને પીવાની? તારે પીવી? ઓહ તારી માં કે નક્ષુલાલને કોફી પીવા આવ્યા લો. જીરા ના પીવા તો ગરમ છે. સ્પ્રાઇટ પીવા માંડ્યા છો? જો આજો આજો આ સ્પ્રાઇટ પીવે જો કેવા પીવા પાછા. આજે સ્પ્રાઇટ પીવા પાછા અમારા. હા સ્પ્રાઇટ પી લે આજો. આ ખોખા ખોરા કરવા વાળો અમારે. ખોખા ખોરા કરવા વાળા. ખોખા ખોરા જો હંતાય છે. કેવા હંતાય છે? જો હંતાઈ ગયા. જો વાત સાચી છે. આજે આડી જો મમ્મા ઊંધેડી અરે સ્પ્રાઇટ પીધી. જો તમે બેસી ગયા હો? હે કોને પૂછીને લીધી? ફ્રીજમાંથી લીધી? કોને કીધું લેવાનું? પૈસા આપ્યા? તો લાવો પૈસા લાવો. હે લાવો હેડો. હે ખીચો નહીં? તમે હોશિયાર છો. ખીચું જ નહીં રાખતા. પેન્ટ પહેરો તો ખીચું હોય. ઘરે જમવા જવાનો ટાઈમ થઈ ગયો છે. અત્યારે છીએ પાર્લરેથી હવે ઘરે જવાનું છે. એના રોટલી બનાવે છે. એકન ભાજીપાવ તૈયાર થઈ ગઈ છે. આજે ભાજીપાવ ખાવાનો છે. પ્રોગ્રામ રાખ્યો છે અમે. અને અમારે બેઠા માસી. હું આવી ગયો છું હવે ઘરે જમવા માટે. હવે આપણે ભાજીપાવ જમી લઈએ. તો આપણે જમીન પાર્લરે આવી ગયા છીએ અને હવે પાર્લરે આપણે બેસવાનું છે. પાર્લરે કેટલા વાગ્યા સુધી બેસીએ છીએ એ ખબર નહીં. 10 વાગે ને 11 વાગે. હજી પાર્લરે ઘણો કામ બાકી છે. બધાના હિસાબ અમુક કરવાના એ બાકી છે. એટલે મિત્રો એસપી લોગ વિડીયોને આપણે આટલે એન્ડ આપીએ છીએ. એન્ડ આપીએ પહેલાં હું તમને જણાવી દઉં મિત્રો કે અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરો, શેર કરો ને એસપી લોગ વિડીયોને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો
જેવો સપોર્ટ કરો છો એવો ને એવો સપોર્ટ મિત્રો કરતા રહેજો. જય માતાજી. બધા મિત્રોને ગુડ નાઇટ.